તો આજે ધૂળેટીનો પાવન પર્વ છે। અનેક વિસ્તારો એવા છે જેમણે આજે જૂની પરંપરાને જીવંત રાખી છે। વાત નર્મદાની કરીએ, આદિવાસી વિસ્તારની કરીએ, જ્યાં ઘેરૈયાઓ આજે પણ પોતાની પરંપરાગત પહેરવેશમાં ઉજવણી કરતા હોય છે। નર્મદા જિલ્લામાં આદિવાસી ઘેરૈયાની ધૂમ આજે પણ જોવા મળે છે। ઘેરૈયા બનાવવાની વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત છે। પશુઓના મુખોટા પહેરીને ઘેરૈયા બને છે। કમરે મોટા મોટા ઘૂઘરા પણ બાંધેલા હોય છે। હોળી પ્રગટાવ્યા બાદ ઘેરૈયા બનવાની આ વર્ષો જૂની પ્રથા છે, જે આજે પણ આદિવાસી વિસ્તારમાં જીવંત છે। हमारा बाप दादा थे पीढ़ी थी અમે ઘેરે બનેલા એ પીઢી અમારે એવી ને એવી પીઢી રાખેલી છે। એમાં કાંઈ અમારા બાપ દાદાથી ચાલુ કરેલું છે, બરાબર। તે એવાને ઉછાલન ચાલુ રહ્યું હતું તે ઘેરે બનીને કેવડિયા કોલોની આવ્યા છે અમે રાજપીપળાથી જઈએ છે, બરાબર। હા, મોરપીંછ વાળું કરો તે કેવી રીતે બનાવો? મોરપીંછ વાળો અમે જાતે ગૂંથીએ છીએ। અમારે આદિવાસી છે ને, એટલે અમે જાતે ગૂંથીએ। તો નર્મદા આદિવાસી પંથકમાં આજે પણ એ જૂની પરંપરાઓ છે જે જીવંત છે। લોકો સ્થાનિકો હોય કે પછી નેતાઓ હોય, આજે પણ એ પરંપરાને જીવંત રાખી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઘેરિયા બન્યા હતા અને સાથે જોડાયા હતા। તો ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઘેરિયા બની ગામ લોકો સાથે તેમણે હોળી ધૂળેટીની ઉજવણી કરી હતી। આદિવાસી સમાજમાં હોળીનું અનોખું મહત્વ રહેલું છે અને સૌ કોઈ સાથે મળીને આ ઉત્સવને ઉજવે છે, આ પર્વને ઉજવે છે, જેમાં આજે ધારાસભ્ય પણ જોડાયા હતા।